નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર વાડી ભાડવાળા વિસ્તારમાં આવેલા મંદિર ખાતે ભક્તોનો માનો મહેરામણ જોવા મળ્યો। બ્રહ્માંડના સૌથી મહાન અને અદ્ભુત શિલ્પકાર વિશ્વકર્માજીની આરાધનાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ શિલ્પકાર, આર્કિટેક્ટ અને ઇજનેર હતા। ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી ત્યારે તેમને તેના નિર્માણની જવાબદારી ભગવાન વિશ્વકર્માને આપી હતી। શાસ્ત્રો અનુસાર ભગવાન વિશ્વકર્મા ભગવાન બ્રહ્માના 7મા પુત્ર છે। ત્યારે આજે વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ મંદિર ખાતે વહેલી સવારથી આરતી સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલકી દ્વારા પાલકી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિ છે। વાડી ભાટવાડા વિશ્વકર્મા દાદાનું મંદિર આવેલું છે। 75 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા આજે 4 વાગ્યાથી વિશ્વકર્મા દાદાની પાલકી નીકળશે। વાડી ભાટવાડા થઈ ચોખંડી 4 રસ્તા થઈ નાની સાર માર્કેટ થઈ ને રાત્રે 11:30 11:30 વાગે દેવસ્થાનમાં આવે છે। 12 વાગે રાત્રે મહાઆરતી કરવામાં આવે છે। દાદાનું અહીં ખૂબ મહત્ત્વ છે અને દરેક ભક્તોની આશા દાદા પૂરી કરે છે। જે મનમાં ધારીને આવ્યા દાદા સૌનું કામ સિદ્ધ કરે છે અને અહીં ગાડી અમાસના દિવસે પણ ખૂબ મહત્ત્વ છે। આટલી જ પબ્લિક અહીં ગાડી અમાસના દિવસે પણ ભેગી થાય છે। સવારથી સખત લાઈન છે। એ ગાડી બધા ભક્તોમાં અહીં ધ્યાનમાં આવી રહ્યા છે અને દર્શન કરવા આવી રહ્યા છે। આજે અહીં ગાડી વિશ્વકર્મા દાદા તરફથી અહીં ગાડી મંદિર તરફથી બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે। ફ્રી હેલ્થ ચેકઅપ પણ રાખવામાં આવ્યું છે અને અહીં ગાડી પ્રસાદીને બધું મહત્ત્વનું રાખ્યું છે। વાલ્મીકી વિકાસ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ગોત્રી રામાનંદી સંપ્રદાયના અમારા ધર્મગુરુ ગાદીપતિ એવા શ્રી વિવેકાનંદ મહારાજ સાથે મહા ટ્રાવેલ્સના ઓનર શ્રી KP વાઘેલા સાહેબની હાજરીમાં ક્રિકેટ સોસાયટીનો ઓપનિંગ કરવામાં આવી। આ કાર્યક્રમમાં JD સોલંકી, હરીશભાઈ પંત, જગદીશભાઈ, પ્રવીણભાઈ, સોમાભાઈ, પ્રવીણભાઈ સિંહ, પ્રાથમિક શિક્ષિકા સંગીતાબેન, ઇન્ડિગો ફ્લાઇટ એટેન્ડન્ટ તૃષાલીબેન, મધુબેન, જયશ્રીબેન, તારાબેન, ભાનુબેન અને માતાજીના ભક્ત શ્રી મનહર બાપુ હાજરી આપ્યા। કાર્યક્રમ વિશેષ સહકારી શ્રી બિપિન સોલંકી, રોનક સોલંકી તેમજ હિરેન સોલંકીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। આપણા ફરિયાદી સમક્ષ એક ક્રેડિટ સોસાયટીનું ઓપનિંગ કરવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે વાલ્મીકી વિકાસ સહાયક ટ્રસ્ટ વાલ્મીકીનું આજે ઓપનિંગ કરવા જ્યારે જઈ રહ્યા હોય તો ગર્વની વાત છે આપણી ફરિયા માટે, આપણા મોહલ્લા માટે। તો એ
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેપી સાહેબ છે, આપણા ગુરુદેવ પધાર્યા હોય, સાહેબ સંપત સાહેબ છે, ભાઈ શ્રી પ્રવીણભાઈ પધાર્યા હોય, એના મોરલાના તમામ ઉપસ્થિત હોય તો ગર્વની વાત છે કે સમાજ માટે આખા વડોદરા શહેર જિલ્લા માટે એક નવું નજરાણું આપણે આપી રહ્યા છે. તો આ વિશે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા હું હરીશભાઈ સંપતના આજના પ્રમુખ સાહેબની જવાબદારી આપું છું. રાખશો એ રીતના એના પર આપણે લોન આપવામાં હશે. લોન બહારના જે વ્યાજ દર છે એના કરતાં 50% ઓછો વ્યાજ દર હશે. જેટલો તેટલો 50% તમને વ્યાજ દર ઓછો હશે અને એની અંદર આપણે આગળ ચાલીશું. રિકવરિંગ જે લોકો પહેલા સમજના 3-6 મહિના આપણે દેખીશું કે ભાઈ જે લોકો કન્ટિન્યુઅસલી રિકવરિંગ કર્યો છે એ લોકોને આપણે પ્રિટેબલ લોન માટે આપણે રાખીશું કે જેથી કે હમણાં આપણે નવી શરૂઆત કરી રહ્યા છીએ એટલે પછી તે આગળ દેખીશું. કારણ કે મોટી મોટી બેંકોમાં બી ડૂબાડનારા આપણા સમાજના લોકો બેઠેલા છે. તો આટલો આપણો તો નાનો નબળો પ્રયાસ છે. આપણે કઈ કોઈ મારઝૂડ કરી કે પણ પગ ખેંચીને આપણે કશું કરવાનું નથી. જેટલું બને સમાજનો સાથ સહકાર સમાજનો વિકાસ થાય એના પર આપણું ધ્યાન રહેશે. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાંથી ચોંકાવનાર ઘટના સામે આવી છે. MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં રૂમમાંથી નશીલા પદાર્થોની મોટી જથ્થો સામગ્રી મળવામાં આવી છે. સયાજગંજ પોલીસ સ્ટેશન દ્વારા રેડ દરમિયાન ખાલી દારૂની 25 થી 30 બોટલો ઝડપાઈ. એક બોટલમાં દારૂ ભરેલો હોવાની પણ ખુલાસો થયો છે. હોસ્ટેલ રૂમમાંથી ખાલી સિગરેટના પેકેટ પણ મળ્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. MS યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પણ આ મામલે આતંકી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પ્રશાસન દોડી આવ્યું હતું. પોલીસે એવી માહિતી મળી કે MM હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હતી. આટલી મોટી સંખ્યામાં નશીલો સામાન હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યો એ મોટો પ્રશ્ન છે. યુનિવર્સિટી પ્રશાસનની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે સયાજગંજ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ કરવામાં આવી છે. હા, હવે આ તપાસનો વિષય છે. અમારી જાણ બહાર છે. છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે. એ બોટલની અંદર દારૂ પણ હતી. હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે. તપાસનો વિષય છે. તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી. 28 બોટલ અમારી પાસે વિડીયો છે. હા, 28 હશે. સિગરેટના 20-25 સિગરેટના બોક્સે હતા જે ખાલી પીધેલી છે. યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે એની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે. એના માટે નિયમ બનેલા છે. તમે ચેકિંગ કરો છો?
સરપ્રાઈઝ વિઝિટ કરીએ છીએ જ્યારે પણ પકડાય છે જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને આજે જ કડકમાં આવી કડક ગયું? સૂચના આપીએ છીએ. આ બોટલો આજે જ આવી ગઈ? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોર્ન પણ કરેલા છે. એ જ રૂમમાં નહીં, તમે બાકી જ્યારે બીજા જોયું છે તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા એને? ના, હું આઈ વિટનેસ નથી. તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા તમે? હું ચેકિંગ કરું છું, હું એવું કહું છું. સરપ્રાઈઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ મારો સિગારેટનું પ્રશ્ન હોય. છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે, એ મારી જાણમાં પણ નથી. જે સિક્યોરિટીના પણ શું કાયદાઓ છે આની? હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે. હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ 30 નંબરમાંથી નીકળી છે. 30 નંબર વાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે. 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે. મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું, તાળું લોક હતું. આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા તો નથી. પછી શું લેવા એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે. હવે આવો કોઈ નિયમ નથી. જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને ચાવી કોની પાસે? એ છોકરાઓ પાસે જ છે, વોર્ડન પાસે નથી હોતી અને એવો કોઈ કયો રૂલ છોકરો નથી. પાસે છે? અમારી પાસે તો ઇનપુટ એવો છે એ છોકરા પાસે નથી ચાવી. નહીં, એ એમના તમે ફ્રેન્ડને જેને આપીને ગયા છે. એ ફ્રેન્ડની પાસે છે અહીં રહેવાની કાયદામાં કોઈ? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો. એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું. સીસીટીવી કેમેરા છે. એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ હોલમાં નથી રહેતો. તમારું નામ શું? વિજય સોલંકી, વોર્ડન હોલ. ફતેપુરા પાસેથી ચોરાયેલી બુલેટ ગણતરીના કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે પકડી. 31/1/2026ના રોજ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓનો અટકાવવા ઝુંબેશ હેઠળ મહત્વપૂર્ણ સફળતા મેળવી. ફતેપુરા 4 રસ્તા પાસેથી ચોરાયેલી રોયલ એનફિલ્ડ બુલેટ સાથે આરોપી સમીર શબ્બીર ભાઈ મલેક રહે જૂની મસ્જિદ પાસે એકતાનગર આજવા રોડની અજબડી મિલ રોડ વિસ્તારમાંથી ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. પાલિકાની બેદરકારીના કારણે શહેરના ખોડિયારનગરથી પંચમ તરફ જવાના રસ્તામાં પાલિકાના કોન્ટ્રાક્ટ દ્વારા ખોદાયેલ ખાડામાં ટ્રક ફસાઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ અને સુવિધાઓના નામે કોન્ટ્રાક્ટરો આડેધડ વિવિધ કામગીરી માટે ઇજારાઓ આપી દીધા છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સુવિધાઓને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે છે કે કેમ તેના પર પાલિકાના અધિકારીઓ, શાસન, નગરસેવકો દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી ન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા વેળ ઉતારી કામગીરી કરવામાં આવે છે, જે ઘણીવાર અન્ય લોકો માટે જોખમી બની જતી હોય છે. જે રીતે ગત ડિસેમ્બર મહિનામાં માંજલપુર વિસ્તારમાં પાલિકાના ખુલ્લા મેઇન હોલમાં એક નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું, તેમ છતાં તંત્રે કોઈ બોધપાઠ લીધો નથી તેમ જણાય છે. ત્યારે આજે સવારે શહેરના ખોડિયારનગરથી પંચમ તરફ જવાના મુખ્ય રોડ પર પાલિકાની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં એક ટ્રક ખૂબી ગઈ હતી. જો કે સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી, પરંતુ ટ્રકને નુકસાન થયું છે. જો ટ્રકની જગ્યાએ અન્ય દ્વિચક્રી કે નાનું વાહન હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પાલિકા તંત્ર દ્વારા લાપરવાહી બદલ જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું. હવે લઈએ એક નાનકડો વિરામ.
એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ આપી સૂત્ર અર્પણ કરાઈ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગોવિંદરાવ મહારાજા મધ્યવર્તી પ્રાથમિક શાળા ખંડેરાવ માર્કેટ ખાતે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત બાપુના પ્રિય ભજનો અને વૈષ્ણવ જંતોના ગાન સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાસનાધિકારીઓ અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે થઈને પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ સભા, રાટ્યો કાતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રસંગે સમિતિના ઉપાધ્યક્ષ શ્રીમતી અન્નાબેન ઠક્કર, શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, સમિતિના સભ્યશ્રીઓ, શિક્ષકો, બાળકો અને સપોર્ટિંગ સ્ટાફ ઉપસ્થિત છે. સૌએ ભેગા મળીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માધ્યમથી મહાત્મા ગાંધીજીને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે. આ પ્રકારના મહાપુરુષોના નિર્વાણ દિવસ નિમિત્તે તેમણે જીવનમાં કરેલા કાર્યો, તેમના જીવનમાં બનેલા પ્રસંગો અને તેના પરથી જે પણ કંઈ પ્રેરણા લેવાની હોય, જે પણ કંઈ બોધપાઠ લેવાનો હોય, એ બોધપાઠ આપણે જીવનમાં ઉતારવાનો હોય છે. તો મહાત્મા ગાંધીજીએ સમગ્ર જીવન પોતાનું સત્ય અહિંસાના માર્ગે ચાલીને અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખીને એક શ્રમનું ગૌરવ અને સ્વાવલંબન માટેનું ગૌરવ બનવા માટેનો સદાય પ્રયાસ કર્યો છે. અને તેમના જીવનનો આજના દિવસે એ જ સંદેશો હોઈ શકે જે એક આદર્શ નાગરિક તરીકે આપણે સૌએ પોતાના જીવનમાં ઉતારવાનો છે. જો આપણે આ પ્રકારના સંદેશાનું આચરણ કરીશું તો આપણે આપણા સમાજને પણ સુસંગઠિત અને ઉત્કૃષ્ટ બનાવી શકીશું. અને સમાજ ઉત્કૃષ્ટ બનશે તો આપણે દેશને પણ નવી ઊંચાઈઓ સર કરાવી શકીશું. जब तक सूरज चांद रहेगा गांधी तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा गांधी तेरा नाम रहेगा. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ પર દિવસ નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધી બાપુના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. શહીદ દિવસ એટલે કે ગાંધી નિર્વાણ દિવસ 30 જાન્યુઆરીએ ઉજવાય છે. શહીદ દિવસે ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે પણ માનવામાં આવે છે. શહીદ દિવસ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદીમાં ઉજવાય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં નિધન થયું હતું. આ તારીખે મહાત્મા ગાંધીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરંતુ બાપુજીના વિચારો અને રહેશે જ ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. निर्माण दिवस को के अंतिम दिवस को 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી પૂજા કરવા જતા હતા અને તે સમયે નાથુરામ ગોડસે એક આટલી ઉંમરના વ્યક્તિ ઉપર ગોળીઓ ચલાવી, જેની પાસે શસ્ત્ર નહીં, કોઈ હથિયાર નહીં, એવા માણસે આને ગોળી મારી. બહાદુરીનું કામ કર્યું. અરે બહાદુરીનું કામ કરવું તો અંગ્રેજોને મારવો હતો ને, આઝાદીની લડાઈમાં જવું હતું ને, ત્યાં કેમ તમને ડર લાગ્યો? આવા વ્યક્તિ ઉપર ગોળી મારવાની, જેને આઝાદી લીધા પછી કોઈ દિવસ એનો સુખ નહીં ભોગવ્યો. સત્ય અને અહિંસાનો જે પાઠ જે લોકોને ભણાવી ગયો છે, એની વિચારધારા પર દેશ આઝાદ થયો. લોકોએ લાઠી ખાધી, ગોલી ખાધી, ફાંસીના માથડા પર ચડી ગયા, લેકિન આઝાદીની લડાઈ નહીં છોડી. એ આઝાદીનો લડવૈયા, આ દેશનો એક જે સિપાહી, જેની વિચારધારા આજે પણ જીવતા છે ને દુનિયાને બારે છે, એ વિચારધારાને ખતમ કરવાની જે એમને કોશિશ કરી હતી એ તો ખતમ નહીં થઈ. પણ આ સત્તા પર બેઠેલા લોકોને શરમ આવી જોઈએ કે આજે ગાંધીજીની પુણ્યતિથિ હોય અને પુણ્યતિથિના દિવસે પણ તમને ગાંધી યાદ આવે નહીં. ગાંધીના નામ પર
બધા નાટકો કરતા આવડે છે. એમની સમાધિ ઉપર ફૂલ ચડાવવા જાઓ છો અને એની પુણ્યતિથિના દિવસે બે શબ્દ કહેવાની તમને ફુરસત નથી, તમને હાર ચડાવવાની ફુરસત નથી, તમને સફાઈ કરવાની ફુરસત નથી. એવી સત્તાને હું કામ કરવા? સ્માર્ટ સિટી બનાવો છો પણ દેશ આઝાદ કરાવનાર ગાંધી બાપુની પ્રતિમાની આજુબાજુ સફાઈ નથી કરી શકતા. એટલે મૂળ અંદર જોઈએ તો ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી. પણ અમે તો ગાંધીજીની વિચારધારાવાળા કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ છીએ. અમે એ વિચારધારાને કદી છોડવાના નથી. આ વિચારધારાને જે લોકો ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે, ચાહે ગાંધી હોય એ એક વિચારધારા છે, બાબા આંબેડકર હોય એ એક વિચારધારા છે. આ વિચારધારા ખતમ નથી થયું. આ લોકોએ દેશના લોકોને જાગૃત કર્યા, આઝાદીની લડત તરફ વાળ્યા અને આઝાદી મેળવી. એવા લોકોની વિચારધારા ખતમ થવાની નથી. પણ તમને શરમ આવી જોઈએ. આજે એમની પુણ્યતિથિના દિવસે હું એમને નમન કરું છું અને કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓને લોકોને કહું છું કે ગાંધીજીની વિચારધારા, બાબા આંબેડકરની વિચારધારા, જે લોકો સંવિધાન ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે, એમની સામે જબરજસ્ત લડાઈ લડવી જોઈએ. અને આ વિચારધારા કોઈ દિવસ આ દેશમાંથી ખતમ નહીં થાય. અને આ વિચારધારાને લઈને આપણે દેશ મજબૂત કરીએ અને આગળ વધીએ. એ જ આજના દેશના અભ્યર્થના છે. ફાયર બ્રિગેડની સીડી, કારણ કે અમે સત્તા પર નથી ને સત્તાને લોકો અમને દબાવવાની કોશિશ કરશે પણ અમે દબાવવાના નથી. અમે એ વિચારધારાના લોકો છીએ કે એક ગાંધી ચલાતા આખા દેશને ભેગો કરી દીધો માણસે અને આ દેશ આઝાદ કર્યો. અમે એ વિચારધારા લઈને જ ચાલીશું અને અમે ડરવાના નથી. જેને લડવું હોય લડે પણ અમે હટવાના નથી. દૂષિત પાણીને લઈને વડોદરા શહેરમાં બીજા દિવસે પણ ઉગ્ર વિરોધ. વોર્ડ નંબર 11ની જય ગણેશ જય અંબે અને શિવશક્તિ સોસાયટીમાં પાણી સંકટ. એક માસથી પાણીનું પ્રેશર ઓછું અને પીવાના પાણીમાં ગટર મિશ્રિત. સોસાયટીની ગટરો ઉભરાતી હોવાની સ્થાનિકોમાં ભારે રોષ. સ્થાનિકોએ માટલા ફોડી અનોખી રીતે કર્યો વિરોધ. ધારાસભ્ય કેવું રોકડિયા અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના પોસ્ટર પર દૂષિત પાણીનો અભિષેક કરવામાં આવ્યો. ગોરવાના શિવશક્તિ સોસાયટી દશામાં મંદિર પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાલિકા તંત્ર સામે સ્થાનિકોની તાત્કાલિક પગલાંની માંગ કરી હતી. દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ કરી નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પર દૂષિત પાણીના અભિષેકની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. કોરવા વિસ્તાર છે. સમસ્યા અમારે ગંદા પાણીની તો છેલ્લા 6 મહિનાથી છે, ગટરની તો છેલ્લા 10 વર્ષથી છે એવું કહીએ તો પણ ચાલે. ગટરની સુવિધા અમને જ્યારથી હાઉસિંગમાં રહ્યા ત્યાંથી અમને મળી જ નથી અને એક રોડની તકલીફ છે અમને. અમે ગંદા પાણી કોર્પોરેટર અને એમએલએ ઉપર અભિષેક કરીને કર્યો છે અને માટલા ફોડ્યા છે. વોટ કોઈને આપવા જ નથી, અધર કોઈને બી નથી આપવા. ભાજપ કોંગ્રેસ તો નહીં પણ અધર કોઈને બી નથી આપવા. વોટ જ નથી આપવા. મારીને બગાડીશું એમને. ઓકે, એટલે માટલા ફોડીને આજે વિરોધ કર્યો છે? હા, માટલા ફોડીને વિરોધ કર્યો છે. શું આવો વિરોધ તો અમે 150 વાર કર્યો છે, એકવાર નથી કર્યો. પણ તો હાઉસિંગ બોર્ડમાં કોઈ આવા તૈયાર જ નથી તો વોટ લેવા કેમ આવો છો? આયા તો મારીશું અમે. નેહાબેન. ચાઇલ્ડ ફ્રેન્ડલી વડોદરા પ્રોજેક્ટ દ્વારા આજરોજ ડોન બોસ્કો સ્કૂલ ખાતે બાળકો માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું. आज डॉन बॉस्को स्नेहालय में स्पोर्ट्स डे हम लोग मना रहे हैं. डॉन बॉस्को स्नेहालय के बच्चे और जो अलग अलग जगहों से जो बच्चे आए हैं, हम चाहते हैं कि हमारे जो बच्चे हैं आगे विकास करें, अलग अलग क्षेत्रों में और आगे बढ़े. उन्हें हम प्रोत्साहित करते हैं कि इसी तरह वे जीवन में सफल होते रहे और जो भी उनका जीवन में संघर्ष आता है उनका सामना करने के लिए हम डॉन बॉस्को स्नेहालय के डायरेक्टर हूँ और हम धन्यवाद कहते हैं सभी लोग जो ये बच्चों को प्रोत्साहित करते हैं. हमारे बीच सर लखानी CWC के जो मेन अध्यक्ष है और उनके लिए धन्यवाद कि उन्होंने हमारा ये जो प्रोग्राम है का उद्घाटन किया. थैंक यू. ये हमारे डॉन बॉस्को संस्था का चाइल्ड फ्रेंडली वडोदरा नाम का प्रोजेक्ट है, जहाँ पे आज हमने बच्चों के लिए स्पोर्ट्स डे रखा है. तो हमारा चाइल्ड फ्रेंडली वडोदरा जो प्रोजेक्ट है वो स्लम एरिया के बच्चों के लिए चलता है और वो बच्चों के लिए हमने आज 100 to 150 बच्चे हैं, उनके लिए अलग अलग गेम्स रखे हैं. तो उनको गेम्स गेम्स करेंगे वो लोग और बहुत सारी टीम गेम भी है और इंडिविजुअल गेम भी है. तो वो लोग खेलेंगे, उनको प्राइज़ मिलेगा और उनके लिए खाना और सब फन का प्रोग्राम पूरा रखा है.
तो चाइल्ड फ्रेंडली वडोदरा हमारा प्रोजेक्ट ये 3 साल से है। तो हमारे डायरेक्टर यहाँ फादर बाप्तीस है, उनके गाइडेंस से हमने ये प्रोग्राम आज सब सेट किया है और हम हर साल करते हैं। तो हमारा ये बच्चों के साथ मतलब ये तीसरे साल का ये प्रोग्राम है और 150 जितने बच्चे आए हैं हमारे वडोदरा के चाइल्ड वेलफेयर कमेटी के चेयरमैन सर यहाँ आए हैं। तो उनके मतलब थ्रू भी हमारा ये प्रोजेक्ट चल रहा है। तो हम उनकी हेल्प लेके बच्चों को हेल्प करते हैं। बेसिकली हमारा ये प्रोजेक्ट है, उसमें चाइल्ड राइट्स के ऊपर हम काम करते हैं। तो जो बच्चों को चाइल्ड राइट्स नहीं मिलते हैं और जिनका रह जाता है, पढ़ाई अधूरी रहती है या सिंगल पेरेंट्स के बच्चे हैं, उनको जो भी हेल्प चाहिए वो हेल्प हम लोग करते हैं। और हमारे ये प्रोजेक्ट दूसरे NGOs के साथ मिलके, गवर्नमेंट डिपार्टमेंट के साथ मिलके हम रन कर रहे हैं। कौन से गेम आज खिलाने वाले हैं? आज हमारा सैक रेस है, लेमन स्पून है, रेस है, दौड़ का रेस है, लंगड़ी का रेस है और टीम गेम में खो खो का गेम है। कितने बच्चे भाग ले गए? 150 बच्चे हैं और वो 4 स्लम एरिया में से आ रहे हैं। हमारे एक्चुअली 10 स्लम एरिया के हैं, लेकिन आज जिन बच्चों का सेट हुआ है टाइम टेबल, उसके हिसाब से हमने बच्चों को लिया है। क्या आपका परिचय? हाँ, मेरा नाम कृपाली रजवाड़ी है और मैं यहाँ की प्रोजेक्ट कोऑर्डिनेटर हूँ। સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.